પ્રદ્યુમનસિંહ, વન નેશન વન ઇલેક્શન કેટલું મહત્વનું છે આપણા દેશ માટે? જી, જેટલું માન્ય છે એટલું ઈઝી નથી. અચ્છા, વાત કરવી, બોલવી એ સરળ વાત છે, પણ કાયદાકીય પ્રક્રિયામાં બનાવવું એ માટે હજી ઘણું અઘરું દેખાય છે. કારણ કે આપણે જોઈએ છીએ સરકાર ઘણા સમયથી આ બાબત હજી વિચારણામાં છે, જી પણ અનેક બાબતો એવી છે કે જે ગૂંચવાયેલી છે. હવે સમજી લો, દર 5 વર્ષે ઇલેક્શન આવે, વન નેશન વન ઇલેક્શન, તો ને વચ્ચેના સમયમાં સરપંચથી માંડીને સાંસદ સુધીના કોઈ જનપ્રતિનિધિના મૃત્યુ થાય અથવા તો કોઈનું રાજીનામું આવે, તો પછી એ વિસ્તાર લોકતંત્રની પ્રક્રિયાથી દૂર રહે. એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સત્તાનું કેન્દ્રીકરણ થાય અને ત્યાં વહીવટી જે પાવરમાં અધિકારીઓ આવે, કર્મચારીઓ આવે, એટલે લોકતંત્રની જે પ્રક્રિયાથી કોઈ પણ વિસ્તારને આપણે લાંબો સમય સુધી દૂર ન રાખી શકીએ. જો આ પ્રક્રિયા કરવી જ હોય અને સરકારનો ઉદ્દેશ જો સાચો હોય તો સમજી લો 5 વર્ષે કરવું હોય તો કોઈ પણ વ્યક્તિ, સરકારી પ્રતિનિધિ જે ચૂંટાયેલો એ રાજીનામું આપે કે અથવા એનું મૃત્યુ થાય, તો ત્યાર પછી એના બીજા નંબરે જે તે સમયે વ્યક્તિ જે કોઈ આવ્યા હોય એને એની જવાબદારી લોકતંત્રની આપવી જોઈએ. તો એ જગ્યા, એ વિસ્તાર જે તે લોકતંત્રના જે પ્રતિનિધિથી એના વિનાનો રહે નહીં. પરંતુ એવી પ્રક્રિયા કરવા કદાચ સત્તા પક્ષ નો સહમત થાય. આપણે જોઈએ છીએ સત્તા માટે તો વિવિધ આપણે ધારાસભ્યોને રાજીનામા દેવાય છે, પછી પાછા ત્યાં ફરીવાર ચૂંટણી થાય છે, અને એક બાજુ વન નેશન વન ઇલેક્શન ખર્ચ બાબતમાં વાત કરીએ છીએ, પરંતુ આપણે ખાસ તો ગુજરાતમાં આપણે વારંવાર બની રહ્યું છે, વારંવાર ધારાસભ્યો રાજીનામું આપે છે, અપાવે છે વિરોધ પક્ષના, પછી પાછા એની જીતમાં એ જ વ્યક્તિ પાછા આવે છે. એ ખર્ચ, એ પ્રજાના પૈસા જે વેડફાય છે, ત્યારે ખર્ચ ક્યાં જાય છે, ખર્ચની ચિંતા ક્યાં જાય? એટલે આ બેવડી જે માનસિકતા છે એમાં કદાચ ક્યાંક ને ક્યાંક સત્તાનું કેન્દ્રીકરણ કરવું અને પાછલા દરવાજે અધિકારી શાસનને વધારે સમય આપવો એવું પણ હોઈ શકે. પરંતુ એક વાત છે, ચાલો ખર્ચને આપણે માની લઈએ તો 5 વર્ષની પણ જી 28 વર્ષના પીરિયડમાં વન નેશન વન ઇલેક્શન એવું કરી શકાય. પરંતુ એમાં વન નેશન વન ઇલેક્શનમાં એ 28 વર્ષના પીરિયડમાં પણ આવી આ બધી બાબતો વિચારવાની રહે. જો ખર્ચની જ વાત કરીએ આપણે, તો પછી લોકતંત્રમાં બીજા એવા ઘણી બધી બાબતો છે કે જ્યાં ખર્ચ તો એનાથી ઇલેક્શનથી પણ વધુ જાય છે. ખાસ કરીને ઉદ્ઘાટનો, સરકારના આ બધા જે તાઇફા નામનો શબ્દ વાપરીએ તો પણ ખોટું નથી, અને પબ્લિસિટીઓમાં જે પૈસા જાય છે, સરકારી આપણો ખર્ચ થાય છે, વિદેશ પ્રવાસો જેના એવરેજ એનો પરિણામ બહુ એવા ખાસ આવતા નથી, એ જ રીતના સરકારી મહેમાનોને છે, પછી ખોટી અનેક પ્રકારની એવી સમિટ જે આંતરરાષ્ટ્રીય કરીએ છીએ, સરવાળે પરિણામો બધામાં તો આપણે મળતા નથી. એટલે ખર્ચની જ વાત કરીએ તો બીજી અનેક બાબતો છે, ભ્રષ્ટાચાર પણ એટલો બધો છે, એ બધું બંધ થાય તો ચૂંટણી પદ્ધતિ કાંઈ આપણને જે ખર્ચમાં છે એટલી બધી ખર્ચ મોંઘી નથી પડતી. એવરેજ જોઈએ તો દર વ્યક્તિ દીઠ 42 રૂપિયા ચૂંટણીમાં ખર્ચ આવે છે, દરેક નાગરિક દીઠ આપણને. એટલે એ રીતે એવરેજ મોટો ખર્ચ ન કહી શકાય, પરંતુ વિચાર સારો છે, પણ એમાં હજી ડીપમાં કેટલા બીજા નવા સંશોધન થાય છે એ એના ઉપરથી આગળની પ્રક્રિયા વધુ ખબર પડે. હાજી બિલકુલ.